જાવું છે ના હોય તો પેલો મકાઈનો હિસાબ કરાવો છે. મારા બેટા પેલા સૌદી છે એમ કહેતા હતા કે તમારે ભાઈ કોઈ નહીં હાલે, મકાઈનો હિસાબ કરાવો ને કે પૈસા હાલો. ભાઈ મારે જાવું છે મામા કે મોટા ભાઈ, ઓ મોટા ભાઈ ઉડો. ચમ આટલું દૂર કરે છે? પૈસા જોવે છે મારે, મોમાન ઘેર જવું છે. ચમ શું કરવા છે? મોમાન ઘેર જવું છે. ચમ અત્યારે કે ચમ મોમાન ફોન આવ્યો તો આજ તો આવશે કે ભજન રાશે છે. એટલે મોમાએ તો કાયમિક ભજનો આપણે તારે શું ભજનમાં જાવું? હું જ આવ્યું તો એક દાડો. તમે તો આખો દાડો ગામમાં ફરતા હેડો છો, અમે આખો દાડો સિટીનું કામ કરે છે, અમને તો જવા જ દેતા નહીં. તો તને શેતીનું કામ આવ્યું છે ને હું આજીવન તો મારે કરવાની છે. તમારે પણ ગામમાં આજે વની કે હાગાવાળાને તો મારે જાવું ના જાવું? તું ઘણું ના બોલતો, જાણા મોટા પાછો મારા કઈ ભાવ. તો કોઈ નહીં, મારે પેલી મકાઈનો હિસાબ કરો વળો. સનો હિસાબ મકાઈનો? પેલી મકાઈ નથી વેચી તો વેચી કોઈ તરત હિસાબ થાય? તો પૈસા હાલો. પૈસા તો નહીં હાલ. નહીં કેમ હાલવા? આ કોમ આટલું બધું પડ્યું છે ફરતું નહીં હાડવાનું. પૈસા જોવે છે મારે, લાવો. નહીં હાલ તો પૈસા જોવે છે મારે પણ. પણ આ બધો ધંધો બંધો કોણ કરશે? તું ફરતો હશે તો ઢોરમ બોરા બધા ભૂસે પૈ તો પેલું ઉધે આલી હીરા ફેન્સી. હવે હું તો જાઉં છું મોમાન ઘેર, પૈસા લાવો. હાલ કોઈ નહીં, તું હિસાબની વાતો કરે છે ને, પણ તું તારા આ વ્યાજ થઈ રહ્યો ને પરણાઈ તું પરણી રે તારો હિસાબ થાય. પણ પૈણવાની વાત તો પૈણે 1000 રૂપિયા આલો. ઈ તો હું આલ્યું તને પાસે, હાલ ના જવરા તાર તું. પણ મારે તરત જાવું, એનું શું? તરત તો પણ તને કોકે વાને મારે કોક ચેક સડાયા છે વાના. મન કોઈ સડાય નહીં, મન પૈસા આલવા છે કે નહીં આલવા અલ્યા તમારે? વાના આપણે હવે વળગાડી દો હમણે. અલે હમણે નહોતું થાય, હમણે તું તો કોઈ કીધું નહીં, તને જે પેલા પૈસા ચેક દે આ તને કોઈ કીધું નહીં. મારે જાવું છે મોમાન ઘેર. નથી જવાનું ચોય. ના જાવું છે, ચોય જવાનું નહીં. બેસ મારે જાવું છે. બેસ ઉડો. ના આ તો ના ના. મારે તો જાવું છે ના એમ ના ચાલે. મોમાં આલસી પૈસા મન તો. મોમન તું કેતો નહીં પાછો તારે. મન તો મોમાં પૈસા આલસી તો અહીંયા જાવું છે મારે તો. આ નહીં મોમાન તો ફોન કરું હાલ જ. વર મારે જે ગમે કોઈ કોણ ભર્યા છે ને આ કુદડા આટલું જણા મોટા કુદડા બોલે ના. માર ભાઈ એટલે તમે જોવો તો તમે જોવો તો કોઈ દાડો હોમું ના બોલે, હોમું તાકે ના. કોણ છે ગમે બરાબર ના કોણ ભર્યા છે? શું કરું? અલ્યા શું છે તમારે? એક તો તમે ચેકનું રોજ પીવો તો હે મથુરજી જગ્યા. છે મથુરજી જાય છે કરે. અલા ભાઈ અમે મજૂરી લેવા રેગડા નીચે છે ને, અમે રેગડા વેણા રાખે છે. વાત કરો છો તમારે રેગડે વાળો મેં તમને કીધું કે મથુરજી કીધું તું. પણ મથુરજી કીધું, પણ મથુરજી તમારો ભાઈ અમારો. એ તમતાર મથુરજી ચીડે તમારે તમારે મારવા કશું નહીં. પૈસા પૈસા તો મથુરજી કેમ ના આલે? તમતાર જો પૈસા નહીં મારવા હાડો તો તરવાથી મને રેગડે વાળો તો તરત તમતાર હું કોઈ મજૂરી હાલતો જ નહીં. કોઈ અમે મથુરજીની વાત આ તમતાર જો જતારો મારા ઓડિશા એકલો જાતે કોમ કર્યું નહીં અને મજૂરી હુંડાવ્યાથી મજૂરી શું વેણ્યું છે? કોઈ વેણ્યું જ નહીં. થોડું રેગડે વેણાથી 4000 માંથી રેગડે વેણવા આલ્યા. એટલે આવી મજૂરી કરાવડે? હારા ઓડિશા શું કરવું મારે હવે? મને આખા ગામમાં હાર્યા સાવા કરશે, બીજું કોઈ નહીં. હું આખા ગામમાં હું આજે નહીં કરું. આમ બધા મને આમ રોંભા કરી આમ આખા ગામમાં આમ થોડો કટકો ભાગમાં આવું છું. કટકો હા શું કરવું મારે હવે? હવે મને હૂતું નહીં. આ પેલા બે પૈસા તો ગમે ભેગા થઈ ગયેલા છે. આ બીજું પણ 2 જણા ભેગા થઈ ગયેલા પૈસા આવ્યા. આ તો મોમાન ફોન કરું, મોમાન ફોન કરી હું બોલાવ કહો તો પૈસા ના કે ભાગ જુઓ આજ મારે તો. હલો મોમા, અમાર 2 ભાઈ નું આખું પાડું છે, પૈસા હાલતો નહીં કતું. મારે ઈકણ આવું તો તમે ફોન કરે, મારી ઈકણ આવું પૈસા ના જોવે? હા તો તમે હાલ ને હાલ હોય, મારે પૈસા આલો ને કે મારે જમીનથી ભાગ પાડી દેવો છે તરત જ. હવે તમે આવો હટો હાલ જ. હાર હું હોય બેઠો છું, આવો હો આવીશું. મારું બધું વીરભા, હા આ ભોણાની શું કારણ લડ્યા છે? હવે તો કારણ તો આપણને ખબર ના હોય, પણ હવે કહેવાનો મતલબ કે એમ કોઈ પ્રોબ્લેમ થયો હશે તેમાં લડ્યા હશે. મારું એને કેટલો રાગ આવતો, એક વાટલા ભેળો ખાતા 2 એટલે 24 કલાક ભેગા જ રહેતા. એમાં કહું તારે પણ તો આપણે એ જઈએ એટલે ખબર પડી રહ્યા છે. હા શું કેવું? એટલે આ મારું મોમાન ફોન કર્યો, મોમો હતું કેમ ના આયા? હલો મોમા, કેટલા આયા? રસ્તામાં જ છો એમ? એ હાર હોડાવો તા. અરે મથુરજી, હો આવરા નોળાય. શાંતિ છે કટો? ઓ શાંતિ હો. ઓ પેલી રેગડાની મજૂરી આલો ને હવે. હો મારી મજૂરી તો તમને આલવી છે, પણ એક કામ કર્યું, તમે હવારે આયા હોત તો. તમાર ભાઈ તો ના પાડતા હતા યાર અમને તો કે નહીં આલો દો એમ કહેતા હતા. ભાઈ ના આલતા, ગાડી ભરાઈને હું રેગડાની મજૂરી હવારે તમને આલી દેવું. નક્કી ને? નક્કી તમને ના થાય ગતું. હાલો કતું
આપણે તો જોઈ આ મજૂરી કાલે કીધું આલે કે ના આલે બરાબર આપણે પેલા વિનુભાન રેગણા નહીં આલે કોઈ આપણે હવે પૈસા લે લે જાવું છોડો મોમો ને આવો મોમા આવો બેહો ઉમનાવરા ના ના બેહો તમે બેહો પેલા ભણા બી હાજર શું ભણાશું તમારા હતું કહો હવે જો મે આખો દાડો હું મજૂરી કરું અને 1000 રૂપિયા માર્યા તો મને ના આલ્યા તો તમારે કોઈ ઠપકો ના આલવો પડે પછી પણ ના મારા રોઈને અરે એવો માર્યો છે ને ઓય માર્યો ને ઓય મારે માર તો ફોટામાં બે ત્રણ ગરદા છોડ્યા જોવો તો હજુ સુધી દુખાય છે મને બોલો શું કરવું મારે રોંપા ભણા ના મારા આવે ચો તમે ઠપકો આલજો નકર મને મારા ભાગની જમી લાવો તમે ચિંતા ના કરશો અમે ઠપકો આલો અને શીખી અડો તારે રાત આલી અડો હેલો મામા જો હજુ આ ચમો ઊંઝો છે કોમ ધંધો કશું કરતો નહીં મારો મામા અરે આ વાડું લે ઊંઝો છે પાછો તું થોડો શાંતિ રાખ બેહો મામા બહુ માર્યો છે મને તું શાંતિ રાખ અમે બધું હારવાનો થાય છે તો મામા તાત્કાલિક શું તમારા બેન શું હતું ભણા શું આ ને હવે આટલો બધો ધંધો ને બંધો છે ને કે મારે જોઈ રખડતો હેડે પણ ભણા આવો તો ના મરાય આ જો મારે જોજો થોડી તો શરમ રાખો પણ મામા મને તાર એ જૂતો છે મામા ગજે મે કશું કીધું નહીં અને એ જૂતો છે એક નંબર નો સમજો એ બંધો બેટા બંધો આ ધોકો લઈને બેઠો છે બાલો બંધો ઈને ભજન હતો ભણા મોમાને આ ભણા મેલો તેમાં બોલાવ્યો ફોન કરીને પણ મેં કીધું તું આજ ન હોય તો આટલો વખત આપણે નહીં જરો ચાલશે આપણે કીધું બધું તમાકુના પીલાન રેગડા બેગડા બધું વેણામાં આવ્યું છે કીધું એક દાડા હાટે આપણે શું ફેર પડશે મોમાન તો 12 મહિને કાયમિક ભજન કરે આપણે મહિને કરાવ્યું છે આમ તો ભજન તો પણ મેં ફોન કર્યો તો ભણા કીધું તું આવજે કે આપણે ભજન છે રાતે પણ તમે તો પેલા એમ કહો કે મારો આમ તો કોઈ બહુ માર્યો છે ડબ્બર માર્યો છે મને ના મરવરાય પણ મને એને જાણો છે ને મને થોડી ચાપ ચોડી પડી ઈ તો સોળાય તો ઓલ્યા પેલા કહો કે એવું રહેવાનું પણ આટલું બધું ના લડવા મને આ મરાવરાય નહીં આ ચેડા ફોળ પડ્યા છે નકર આ જોજો મામા જોજો હાલું જોજો અને હું તો શું કહું છું માર તો તમારે હંગાત આવું છે હાડો નહીં હોય એ ભણા એમ ના કરે કાકે ભાગ પાડી આલો મને તમે શાંતિ રાખો છોટી વસ્તી રાજી થાય આપણે વસ્તી રાજી એવું થાય એવું કરાય નહીં કહેવાનો મતલબ વાડું લઈને ઊંઘે છે પાછો ગત્તું કામ કરતો નહીં તોય પોઠું તો ફોન ને કૂતરા લોહી પી જાય છે તેમાં હું પોઠું રાખું આ તો તમને પાડીને એમ કે પોઠું પાડીને રડું કે છે એટલે ભણા તો ભૂંડ કરીને વાયને કોઈ બાચી રાખી નહીં છોડવા આમ તો મામા એવું નહીં મને છે ને મારે મકાઈ વેચીના પૈસા પડ્યા છે એનો ભાગ હલાવો પેલા તમે તું ભણા ચિંતા ના કર હીરા નહીં આલે તો હું આલ્યો બસ માર તો ભાગ જોહે જ ને હવે તો નહીં હું સોલે આલ્યો શાંતિ રાખો ખોટી વસ્તી રાજી થાય કોક બે પાડું છું વભડીને તો કે તો મારા બેટા ચા લડીને એક થાળી એમ કહો બે ભાઈ ખાતા ભેળા અને મારા બેટું કોઈ વભા છે ને તો કે કેટલો વિરોધ કરીએ થઈ ગયો પણ મેં આનું એટલું રાખ્યું છે રૂવાન નહીં રૂએ કોઈ એટલે હું જેટલું કામ કરું છું મામા કરો છો આયરો ને કે રોઈ તમને હારું લગાડે પાછો રોઈ હારું લગાડે આ રોઈ હારું લગાડે તમે આસ્તે બોલો હા તું બંધ થઈ જા ભણા ચિંતા નથી કરજો એ પૈસા નહીં આલે તો હું આલ્યો બસ તો મામા 1000 રૂપિયા આલો મન 1000 રૂપિયા આલ્યો અને ચિંતા ના કર રૂવાન નહીં અને હું તમને જો કહું આવું આ સોડ્યું કોઈ દાલ આવું સોડતા નહીં શું છોડો કેમ કે ચા હોળ ભરાઈ જાય અને પેલા આ નાખો થાય તો આપણી જવાબદારી પેલા માથા પેલા અને હું કે ખબર મામા કે હાલ નળકે બધું નાખું પાડી નાખું જમીન બામીન બધો કે હિસાબ કરી નાખો હવે હાલના હિસાબ નોખું થાય કોઈ નોકું ના પડાવરા જો મામા તમે આજ જતા રહો ને તો એક દાડે તમારે અમારો ભાગ પાડવા આવવું પડશે મારે ભાગ પાડવો છે આપણે ભાગ નહીં પાડવાનો બે ભાઈ તમારે જેટલી કડા ભેગું રહે ને એટલી કડા ભેગું જ રાખવાનું છે હા હું એમ કહું છું તાર મારે હવે ભેગું રાખવું જ નહીં મારે ભાગ જ પાડવો છે મામા વાનો અમાર ગામમાં બે ફસ્યા છે ને એ બે ફસ્યાવન કોઈ કોણ ભર્યા છે તેમાં એમ કરે સારું ખાણું ના એટલે એટલે કોઈ ભર્યા પૈસા નહીં હાલતો બીજું કોઈ નહીં તારે ભણા કોઈનું અભવાન નહીં તો તમે મામા તમે ઈવન વાળા છો મારે તો રહેવું જ નહીં પાછા રહેજો શાંતિ રાખો તમે મારે ભાગ પાડવો પડશે પણ તમે શાંતિ રાખો મારે પેલા એમ કહું કે તમારે ઝપાડવામાં આવ્યો તો લડવા માટે નહીં આવ્યો તમને કશો વાંધો નહીં તમે તાર જો હાલ તો મેં ભેળા રહ્યો અને મામા હવે ઉપર એમ વિવાહ કર્યા વગર એમ પૈણા વગર મારે કોઈ નોખું અલગ રહે ના ઈ વ્યવહારી વાત છે ચમ કે આ જો એમનું નોખું પૈણા વગર આવી ના હું જેટલું કામ કરું છું તો પૈસા ના આલવા પડે હું એમ કહું છું ઈ તો પૈસા આ છે નહીં આલે તો હું આલ્યો 1000 રૂપિયા વાપરવા તમને પણ બે ત્રણ લડશો મત અને પેલા એમ કહું કે બીજો પબ્લિક શું વિચારે કે જો મારા બેટા બે ભાઈ એક થાળીમાં ખાતા અને લડવા માંડ્યા વસ્તી રાજી થાય યાર તમે ભણા સમજો યાર હા આ જો પાળો રીન હેડે પાળો આ જો આ જો મારે જાવું છે પણ પણ હું આવું છું તમે બેહો હું આવું હાલે તમે નવો બેહારો સમજાવો બેહો હું આવું છું તમે સમજાવો નથી જાવ તમે બેહો હું આવું હાલે
પણ નથી જાવ તમે અરે શાંતિથી આ બેહો. મામા તમે મારે બે ભાઈઓ વચ્ચે નહોતું કરાવજો એવું લાગે છે હો હું નહોતું કરાવ ભણા નહીં આમ સારું કરવા આ જો મામા તમારો વાપર તો કે છે ને અરે અરે એક દાડો નહોતું કરાવશે મને કે નહોતું કરવું છે એમ કે છે હારો તું જે થોડી જીભ ટૂંકી રાખ હા અરે કહો કે આ જો મામા તો કોઈ રહ્યો છે તો કોઈ રહ્યો મુલ્યું કોઈ મને બહુ સ્વાદું છે મન તો કોઈ રહ્યો છે શાંતિ રાખો તમારે બે જીબડો બહુ છે મામા આજ તો હું એને કેવું કરું છું ને તમારે કેવું અને કરું હું તો છું સારું કરવા આ છું ખોટું કરવા નહીં આવતો ઘણું એમ કંઈક કરશો ને તો હું હેડી જાય પાછો ના હાડો આજ તો મારે રેગણા વેડાઈ ગયો છાડો નહીં વેણા બહુ વેણા નથી. તઈ બેહવા જ મેં વાતો ના તમે મામા તમે બેહો તમે બેહો ના, તમે બેહો અમે તો ચાલી બેહાડતા આમાં તમે બેન રાગ કરાઈને તમારે હવે તો બે તને લડતા નહીં શું કીધું ના નહીં લડો હવે તો ગાડું છું પાડું છું વાપડા ને તો મારા બેટું આપણી વાત લઈ જાય યાર તમે સમજતા નહીં તમે મામા મારું કેવું હું કે અત્યારે હું એને નોખું આવી દઉં તો કાલ કોક એમ કે હીરા પરણેલા હતા અને પેલાને કોમ કરાવું તો લીકડા કોમ કરાયું અને હવે પરણાવવા પડે એટલે નોખું આવી દીધું કોક નાખે ના એ તો કઈ જાય યાર આપણે અત્યારથી એવું નોખું પરણાવો તો પડશે જ કે બધું કામ મેં કર્યું છે તમારે પરણાવશી. તો ના પાડી તાણે પરણાવો. 1000 રૂપિયા આલવા પડશે અંતરમાં પરણ્યું જ છે ને પરણવું જ છે ને નક્કી નક્કી તો પરણાવ તમે ચા ના પાડી પરણવાનું જ છે તને માર તો આ તમાકુ ચમ વાઈ તાર પરણો ને વાઈ કામ તો હું કરું છું ના પરણાવો હા, આ રાગડે શાક તારે વિયમ કરવાનું છે જો આયા વળી એમ ભીષણ હે ભગવાન ભણા એમ ભીષી બની ના હેડવડા તઈ વાત ને સમજતા નહીં બેહો કી મને હવે મોમાં કામ કરું નહીં ઉઠતું પણ હવે તો હું શું હે મને નહીં ઉઠતું કામ મારે અલગ કરી જવું છે પણ આ તારે જીબડો વધી જાય કેવું પડે મામા મારે અલગ કરવું છે પણ. રસીબા, કોણ બરાબર ના કોઈ કોણ ભર્યા છે કોણ તો એમ જ. કોણ મને ભરાવાનું કોણ છે દાવ કોઈ પડે. ભર્યા નહીં મારે નોખું જ કરવું છે હવે કોઈનું નહીં અભવાન ભણા અભડતા એમ થાય જો માર તો બે ટ્રેક્ટર છે બરોબર એક મને આલ્યો ને એક એને આલ્યો અને માર બોરમાં ભાગ આલ્યો મને બધુંય મળશે તને થોડું થોડું બે આપણે એક અને માર જમીનમાં જે માર ભાગમાં મને આવતી મને આલે ને તમારા ભાગને તમે લઈ લો ઈ તો એક મગની બે ફાયદો તો અમે મમા ના થાય 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 તમે શાંતિ હા, રાખો હું તો ના પાડું. મસ્તી અભડાવો, શાંતિ રાખો હા તમે હું તો ના પાડું હારું હોડો મામા આજ તો મોન છે બીજું શું થાય હો? અને જો લડતા નહીં પેલા ગો ના કાલ વાતો કરી જાય કે મારા બે ભાઈ ચતો રાગ હતો અને રાગ હારું, તોડતા હારું. નહીં. રાગ રાખજો આવો ના શું કીધું હા હો શીશે ના પડતા પાછા મારું ભાઈ હો? મારું હા ભાઈ એટલું રો એટલે અમારે મારું તો ભાઈ. એક પડે. થઈ જાય કે ના થઈ જાય હા. ઘડીક વારમાં મારો ભાઈ હા એવા જ રહેજો શું આપણે કીધું મમા જો રાગ ચા કરાવી રાગ કરાયો આપણે બે ચાર લડ્યા હતા. સાચી વાત છે અને ભણો હવે અમે નીકળો મમા તમે તો હો? અમે હવે નહીં લડા અમે હવે લડતા નહીં પાછા કીધું, હો? તમે તો હારું, હવે તો પૈસા આલતી રહે મને હારું હો. એ હા. આલતી તન હું હગે કે આપણે થઈ જાય ને એટલે પરણાઈ ગયું હવે ફટાફટ હો શું કીધું તું બેચ હું આવું હા હું એને પરણાવવાની લાલચ છે તેમાં દારે ધતંગ કરે છે ના કરે ધતંગ ના કરે આ મારા બેટાને પેલાને બે ત્રણ ફસે ને કે તું વડો છે ને તાર પરણાવશે નહીં ને તું કમ કર ખોટો કરો છે અને તાર મમ્માને ઘેર જતો રહે એટલે એને મમ્મા આ મારા મમ્માને ત્યાં બોલાવે છે પણ મારા મમ્માની સમજણા બહુ છે હો અમે બે ભાઈ નોખા નહીં કર્યા મોમોને તો ભલે રાગ કરીને ગયા પણ પેલા વિજુભાઈ ને કીધી ને એવી વાત મેળવી નહીં અરે એક દાડો ગમે તે કોક કરી મને કોમ કર્યા મહી નાખવાના છે હાલ તો કોઈ કેવું નહીં 10 દાડા કાઢવા છે તહેવાર બેવાર આવે પછી એક દાડો નોખું તો કરવું જ છે ને નોખા કરાવે એવા ફસાવા છે કોઈ દાડો મારું નોમ ના લે તમે ઓર રાખો ખાલી અરે મારા પેલા રંભાઈ ઘેર બખાડો હલો થતો તો લાગતો તો કોઈ વધારે બખાડો મથુરજી બે બોલતા હતા એમ બોલતા હતા તમે શું વાપરતા હતા પબ્લિક છે તો આપણે એ બે બોલતા હતા કોઈ બીજા હતા ઈરાય હતા એના કુએ ઘેર ડફોડો નતો થતો થતો તો એમ ઘેર કાસા જણા બોલતા હતા હા. ના હોય તો મસૂરજી જોડે જતા હશે કોણ ભર્યા હતા ને ફેર થોડા ભરતા હો શું તો હાનો બખાડો થતો તો અલ્યા હવે અમે બે ભાઈ ભેળા છે બરોબર બરોબર હવે વિચાર કરો કે આ રેગણો અને તમાકુ અમારી ચેવી પડી છે પડી છે તો આટલું બધું હું કોમ કરું છું બરોબર ઓએ અને મેં 1000 રૂપિયા માંગ્યા ને હા તો કે શના પૈસા હોય તારે ચોજ આવશે ને લે હાલવા પડે 1000 ના, ના હાલવા પડે. 1000 રૂપિયા તો હાલવા જ પડે કે આખો દાડો કોમ કરે અરે. મેડમ બની જોઈ છે અને પેલા તો બસ રાવણા કરે છે આ જેવાની કરે છે અને તમે જુઓ ને મન તો ચેવો માર્યો તો યા જુઓ તો અલ્યા, ખરા. હાય, હાય, ચેવો હાય. માર્યો છે આજ તો એટલે આ જુઓ પૈસા ને, ના આલ્યા બોલો તમે મારી જુઓ કે. માર્યો છે ખાલી મને વોળ પડી ગયા છે ને તો માર મોહમ્મદ આયા ને માર મોહમ્મદે મને બોલાયો છે ને કે આજ ને આજ જમીનો ભાગ પાડી દો હું પણ અમે તમને શું કીધું તું તો હવે તમે કીધું ઈ મારે કરવું જ પડશે તાર તો અમે નતા કે તમે કહેતા હતા કે મારો ભાઈ ઓમ છે ને, કેમ છે ને. એ તો- હવે જોયું તમે કીધું ને એટલે મેં હિસાબ માંગ્યો પછી હિસાબ માંગ્યો એમ કીધું કે શનો હિસાબ એટલે મને ખબર પડી ગઈ હજી તો હિસાબમાં તમારે ઘણા ગોટા ને ઘણા ગોટા હજી ઈ તો હવે ને તમે જોવો હું શું કરું છું ખાલી જોવો તમે વાર એમ હવે જુદા ડોડિયા કરી નખાવ બધું તમે જોવો
પરણાવે ના પરણાવે તો કોઈ ને માર ભાગીને આવશે ને હું વીસીને હું જાતે પરણું પછી. હા ઈ પણ હવે જુદા ડોડિયા કરવા જ છે. તો અમે કહેતા હતા તાર તો માનતા નતા, તાર તો મારો ભાઈ અમે તો આટલા વર્ષથી ભેળા હતા. મારો ભાઈ મારું જબ્બર રાખતો, હું એનું જબ્બર રાખતો. પણ આ તો હવે ખબર જ પડી છે કે ભાઈ તો બધું ઘર એનું જ ભર્યું છે. એટલે ઓ માઈન બેહો કે એ શું ઉભા થઈ ગયા તમે બોલતો તો આ વાત મારે ઈ દે. પણ પેલો સૌને બગાડવાનું છે એ કરતા નહીં. આ તો હારી શીખ નહીં હાલવાની. આપણે તો બે નોખા કરવાના, નોખા. ઓમે થઈ જાય. તો પણ તમે જે ઉભા શું થઈ રહ્યા છો ડમડોળો થઈને ઓમ? હે? પક્કો ઓમ તમારા મમ્મીને શું કહીને છે? મારા મામાને તો ઝપાડતા હતા તમારે બે ભાઈ ભેળું રહેવું પડે, આટલો બધો રાગ છે તમારે તો પણ મારા મામાને શું ખબર છે ઘરે ભણો ને એનો તો કોઈ કમ નહીં પાછો. આ તો મોટા ભાઈની શરમ ભરતો તો એટલી ગાડા, પણ હવે ગતું શરમ ભરવી નહીં. તમે જોવો અને હવે તો ઝઘડો થાય ને મોટો તો ભલે ઝઘડો થાય ને લાકડી લેવી તો લાકડી લેવી પડે, પણ મોટા ભાઈને છોડવા નહીં. તમે જોવો વારું આપણે તો ભાઈ કરીને મરી જા. મોટો ભાઈ પણ મોટો ભાઈ તો આપણે ગણવારતો ન હોય તો આપણે ચો એવી રાખવાની આવે છે, એવી ના રાખે હાડાબાજી. હવે ખબર જ પડી છે તાર પછી પણ 1000 રૂપિયા ખાલી મોટા ભાઈએ નહીં નહીં આલ્યા આલ્યા, હોય. બોલો 1000 રૂપિયા. અરે 1000 રૂપિયા નહીં ઈ તો મને ખબર હતી. અમે તો કામ કર્યા મરી ગયા બોલો. મહેનત કરી અને આ રેગડા વાળીને તમાકુના પીલા ભાગી ઈ જ છે. બાકી હોય કોઈ હાથમાં છે નહીં પાછું. આપણી પણ તો છી ખાલી છે, કદાચ અડે તો સારી વાત છે, ન કઈ ઓમ લેમ બાવા થાય. હા લે હવે આપણે હેડો. હા લે આવજો. એ હા. આ મારા બડા શીખ તો હારી આલે છે, પણ મારે હવે શું કરું? કોક કરીને હોય એનો ભાગ તો પાડવો જ છે. હવે રમવાન મારે ચમ કરી મારે કેવો કોક બીજા બે જણા કીધું હોત તો સારું હતું. ભાગ તો હવે નારા હવે ઝઘડાના જોરે જ ભાગ પાડવો પડે, એમને તો આયા ભાગ નહીં હાલે. તમે જોવો વારે હવે લાકડી લેવી છે બરોબર બને કેટલી ઘણા ભાગ નહીં રેગના બધા ભરાઈ ના ખાવ. હા પેલા મધુરજીને તો રોમભાઈ જબર માર્યા થી, શું માર્યા? પોળા ભરી ગયા, પોળા ચીડી. જબ્બર માર્યા થી, શું માર્યા? હારું કરી, શું જબ્બર માર્યા, હારું કરી. આપણું તાર ના મોનતા નતા. આપણે કહેતા હતા તે આપણું તો મોંડી જ નતું હોય. આ મોન્યું ના એનું ફળ મળી છે, શું માર્યા? હાડો. હા. શું કરો છો? શાંતિ છે? હવે લાવો પેલા પૈસા ખબર છે ને, યાદ છે ને પેલા રેગડા ના પૈસા? સોના મને આલ્યા તો લાવો લો. કેટલા લેવાના? ઈ લગભગ 2, 3, 4, 6,000. તે તમે આટલા બધા પાવરથી કેમ બોલ્યા? અલા પ્રભુ તમને અમે રેગડા નહીં આલ્યા, તમને તો અડધા ભાવે નહીં આલ્યા અમે. એમાં તમે યાર તમે દોઢું કા બોલો યાર? પણ હાલ તો પૈસા હાલ તો હજી એમ ના ચાલે વિનુભા, પૈસા આલવા પડે. આવું ના ચાલો યાર, વાત કરો ગોડી વાત ના કરશે મને આગળ યાર. જો તમે યાર ઘણું આટલું બધું કરીને તો હું રોમભાઈ ને પાછા મથુરભાઈ કહી દઈશ હો ભાઈ. એટલે પણ તમારે ઇંચો કેવાના આવે છે, તમે મારાથી વાત કરો કે યાર? પણ તો પૈસા હાલ નહીં. પૈસા તો આલવા પડે, ઈ ના ચાલે યાર. ના અમે પૈસા લીધા વગર નહીં જાઉં. પૈસા આલાવો. રોમભાઈ અને મથુરભાઈ એને બોલાવો, પૈસા હાલ દે તમે. શું? પૈસા હા ફેર બોલો. રોમભાઈ અને મથુરભાઈ એને બોલાવો તો તમને પૈસા હાલ દે. ગટુ તો મારો બેટો દોઢું બોલે છે. તારો પૈસા નહીં આલે હવે આપણે. જો આપણે જો ઘણું એમ કરશે ને તો પેલા જો રોમભાઈ મથુરજીને કહી દે ને તો આપણી સાવા થઈ જા પાછા. તો હેડ નોળિયા નહીં જોતા. હેડ હેડ હેડ